નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 4 વિષય ગુજરાતી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર 4, તેનું નામ છે સિંહ ઘૂઘવે બકરો ભાગે। વાર્તા છે સાચો બેટો અને ખોટો બેટો। તેમાં આપણે પ્રશ્ન પહેલો જોઈએ। નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું છે સિંહ બચ્ચા માટે કેવો ખોરાક લાવતો હતો? રાઈટની નિશાની કરો। તેમાં આવશે જાત જાતનું। બીજું, સિંહ ઝાડ નીચે હતાશ થઈને સાથે બેઠો હતો। સાચા વિકલ્પ પર રાઈટ કરો। તેમાં આવશે શિકાર મળ્યો ન હતો। ત્રીજું, હાથીઓને જોઈને સિંહના બચ્ચાની શી સ્થિતિ થઈ? સાચા વિકલ્પ પર રાઈટ કરો। જવાબ આવશે જનૂની બની ગયું। ચોથું, સિંહણના કહ્યા બાદ બકરો ક્યારે જંગલમાંથી જતો રહ્યો? સાચા વિકલ્પ પર રાઈટ કરો। બીજે દિવસે। પાંચમું, બેટા તું બધી બાબતોમાં હોશિયાર છે, કોણ બોલે છે? સાચા વિકલ્પ પર રાઈટ કરો। જવાબ આવશે સિંહણ। પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે એક સિંહણને બચ્ચું જન્મ્યું। બીજું, સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી હતી। ત્રીજું, બકરાનું બચ્ચું હવે કદાવર બકરો બની ગયું હતું। ચોથું, હાથીઓ મોટા મોટા વૃક્ષને ઉખેડી નાખે તેવા હતા। પાંચમું, સિંહનું બચ્ચું બકરાનું મોટા ભાઈ તરીકે આદર રાખતું હતું। છઠ્ઠું, સિંહના બચ્ચાએ બકરાની આજ્ઞાનો અનાદર કર્યો નહીં। સાતમું, સિંહણે બકરાને કહ્યું, તારી અને અમારી જાત અલગ છે। આઠમી ખાલી જગ્યા, નાનીઓ કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ પૂરા કરી નાખશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે વાક્ય ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો। પહેલું, શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું। આ વિધાન સાચું છે। બીજું, સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે। આ વિધાન સાચું છે। ત્રીજું, બકરીના બચ્ચાને જોઈને સિંહણને થયું કે પતિદેવ આજે સરસ ભોજન લાવ્યા છે। આ વિધાન ખોટું છે। ચોથું, બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું। આ વિધાન સાચું છે। પાંચમું, કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી। આ વિધાન ખોટું છે। અને છઠ્ઠું, થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું। આ વિધાન સાચું છે। સાતમું, એકવાર મોટિયો હાથીની પાછળ પડ્યો। આ વિધાન ખોટું છે। આઠમું, હાથીએ નાનિયાનો ભૂક્કો બોલાવી દીધો। આ વિધાન ખોટું છે। નવમું, મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતા રોક્યો। આ વાત સિંહણને ખૂબ ગમી। આ વિધાન ખોટું છે। અને 10મું, બકરો દુઃખી થઈને જંગલમાંથી જતો રહ્યો। આ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 4, વાક્યો કોણ બોલે છે અથવા બોલી શકે છે તે લખો। પહેલું, શિકાર નહીં મળે તો હું શું કરીશ? સિંહ। બીજું, મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। બકરીનું બચ્ચું। ત્રીજું છે અરે રે, મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું હશે? તેમાં જવાબ આવશે બકરી। ચોથું, આ બકરીનું બચ્ચું કેમ લાવ્યા? સિંહણ।
પાંચમું, મને કુદરતી રીતે તેના પર હેત ઉપજ્યું એટલે તેને મારી ન શક્યો. વાક્ય સિંહ બોલે છે. છઠ્ઠું, હું એમ માની લઈશ કે મારે એક નહીં 2 બચ્ચા છે. સિંહણ. સાતમું, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાથ ભીડવા ક્યાં તૈયાર થયો? મોટિયો. આઠમું, આ તો મને જોઈને ઘૂરકી રહ્યું છે, ક્યાંક મારી ઉપર હુમલો તો નહીં કરે ને? હાથી. નવમું, આજે તો મારા ભાઈનો ભૂકો બોલી જવાનો હતો. મોટિયો. અને 10મું, બેટા, કંઈ ચોખવટથી વાત કર, ક્યાં ફસાઈ ગયા હતા તમે? સિંહણ. અને 11મું છે, આજે મને રોક્યું ના હોત તો હું એ હાથીડાને પૂરો જ કરી નાખત. સિંહનું બચ્ચું. પ્રશ્ન 5મો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, લવારા એટલે કે બકરીના બચ્ચાને કોણે ઉછેર્યું? જવાબ આવશે લવારાને એટલે કે બકરીના બચ્ચાને સિંહણે ઉછેર્યું. બીજું, બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા, હા કે ના? જવાબ આવશે ના. ત્રીજું, બકરી અને સિંહના બચ્ચામાંથી કોણ નાનું લાગતું હતું? સિંહનું બચ્ચું. ચોથું, સિંહણ કઈ વાત સાંભળી ચોંકી ગઈ? નાના ભાઈ એટલે કે નાનિયાનું પોતાના બચ્ચાનું ભૂકું નીકળી જવાની વાત સાંભળી સિંહણ ચોંકી ગઈ. પાંચમું, કોનું બચ્ચું શિકારી ન હતું? જવાબ આવશે બકરીનું. છઠ્ઠું, સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે? સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કહ્યું કારણ કે તે ભલે સિંહ ભેગો ઉછેર્યો પણ તેની જાત પ્રમાણે તે ડરપોક જ હતો. સાતમું, સાચો બેટો અને ખોટો બેટો વાર્તામાંથી એક માનવાચક શબ્દ શોધીને લખો. તેમાં જવાબ આવશે મોટા ભાઈ. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન છે, બકરીના બચ્ચાને મારી નાખવાનો સિંહનો જીવ કેમ ના ચાલ્યો? બકરીના બચ્ચાને મારી નાખવાનો સિંહનો જીવ ન ચાલ્યો કારણ કે તેને કુદરતી રીતે બકરીના બચ્ચા પર હેત ઉપજ્યો. તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. આમ સિંહને બકરીના બચ્ચા પર દયા ઉપજી. બીજું, સિંહ દયાળુ હતો તે કયા પ્રસંગને આધારે કહી શકાય? સિંહ શિકાર કરવા ગયો. ત્યાં તેણે એક બકરીના બચ્ચાને જોયું. તેને બચ્ચા પર દયા આવી તેથી તેને માર્યું નહીં પરંતુ ઘરે લઈ આવ્યો. આ પ્રસંગના આધારે કહી શકાય કે સિંહ દયાળુ હતો. ત્રીજું, સિંહણે બકરાનું નામ મોટિયો શા માટે પાડ્યું હશે? બકરીનું બચ્ચું સિંહનું દૂધ પીને કદાવર બકરો બની ગયું હતું. તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું. આથી સિંહણે બકરાનું નામ મોટિયો પાડ્યું હશે. ચોથો પ્રશ્ન છે, સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કે ખોટું? કેમ? સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કારણ કે તેમ કરીને તેણે માતૃપ્રેમ અદા કર્યો. આવી રીતે કોઈ બીજાના બચ્ચાને પણ પ્રેમ આપી ઉછેરે તે સારી બાબત કહેવાય. પાંચમો પ્રશ્ન છે, સિંહ સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા કેમ ખબર પડી? સિંહ સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા. આ બાબતની એટલે ખબર પડી કે સિંહણ પોતાના બચ્ચાની સાથે તેને પણ દૂધ પીવડાવતી હતી. બંને બચ્ચા સાથે રમતા અને આનંદ કરતા. આ જોઈને સિંહ સિંહણ ખુશ થતા અને બકરીનું બચ્ચું પણ બંનેની હૂંફ મેળવતા ખુશખુશાલ હતું. છઠ્ઠો પ્રશ્ન છે, હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની કેમ સલાહ આપી હશે? બળિયા હાથી સાથે બાથ ભીડવી એ મૂર્ખામી છે. તે મોટા મોટા વૃક્ષો પણ ઉખાડી નાખે છે. તેની આગળ આપણું ગજું શું? મોટિયો આવું માનતો હોવાથી હાથી સામે ઘસી જતા નાનિયાને તેણે પાછા ફરવાની સલાહ આપી હશે. સાતમો પ્રશ્ન છે, મોટા ભાઈ કે મોટી બહેનની આજ્ઞા પાડવી જોઈએ કેમ? જવાબ છે, મોટા ભાઈ કે મોટી બહેનની આજ્ઞા પાડવી જોઈએ કારણ કે આપણાથી મોટા અને વડીલોની આજ્ઞા આપણા ભલા માટે જ હોય છે.
વડે તેમની આજ્ઞા પાડવી તે આપણી ફરજ અને સંસ્કાર છે. 8મો પ્રશ્ન છે, નાનિયાને મોટિયાએ રોક્યો તે સારું કર્યું કે ખરાબ? કેમ? નાનિયાને મોટિયાએ રોક્યો તે સારું કર્યું નહીં, કારણ કે સિંહની જાત નીડર અને સાહસિક હોય છે. હાથી જેવા બળિયા પર પણ હુમલો કરતા તે ગભરાતા નથી. તેમને રોકીને આમ ડરપોક ના બનાવાય. 9મો પ્રશ્ન છે, મોટિયાએ નાનિયાને રોક્યો તે વાત નાનિયાને કેવી રીતે કહી હોત? અધૂરી વાત પૂરી કરો. માં, અમે રમતા રમતા ઘણે આગે જતા રહ્યા. ત્યાં હાથીઓનું ઝુંડ હતું. તેમને જોઈને મને જનૂન ચડ્યું. હું તેમના પર હુમલો કરવા જવા લાગ્યો, પરંતુ મોટાભાઈએ મને ડરાવીને રોકી લીધો. આજે મને રોક્યું ના હોત તો હું એ હાથીઓને પૂરો જ કરી નાખત. 10મો પ્રશ્ન છે, બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે? હાથીનો શિકાર કોણ કોણ કરી શકે? બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે નહીં. હાથીનો શિકાર તો સિંહ કે વાઘ જ કરી શકે. પ્રશ્ન 11મો છે, છેવટે બકરો શું સમજી ગયો? જવાબ છે, છેવટે બકરો સમજી ગયો કે પોતાની અને સિંહની જાત જુદી છે. મારે અહીંથી મારી જાતના બકરાના ટોળામાં રહેવા જતા રહેવું જોઈએ. 12મો પ્રશ્ન છે, બકરીનું બચ્ચું બકરાઓના ટોળા ભેગું ગયા પછી શું થયું હશે? બકરીનું બચ્ચું બકરાઓના ટોળા ભેગું ગયા પછી બકરાઓની માફક બે બે કરતું હશે. તેમના મુજબ રહેતું થઈ ગયું હશે અને પોતાના જાતભાઈઓ સાથે ભળી ગયું હશે. 13મો પ્રશ્ન છે, સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચા સાથે જ રહેતું હોત તો શું થાત? સિંહનું બચ્ચું આખી જિંદગી બકરીના બચ્ચાની સાથે રહેતું હોત તો તે પણ બકરીના બચ્ચા જેવું ડરપોક બની રહી જાત અને હાથી જેવા પ્રાણીનો શિકાર કરવાનું સાહસ કદી કરી શકત નહીં. 7મો પ્રશ્ન છે, સિંહણે બકરાને આવું કહ્યું હતું, હા કે ના? લખો. પેલું છે, સિંહ તો ગમે તેટલા મોટા પ્રાણી પર હુમલો કરે જ. ના. બીજું, મોટા થયેલા સિંહ બકરા, હાથી કે કોઈ પણ પ્રાણીને મારી શકે. હા. ત્રીજું, અમે અને તમે પ્રાણીઓ છીએ એટલે જાતભાઈઓ કહેવાય ને? ના. ચોથું, હું તો પણ મારો દીકરો છે, તને જવાનું કહેતા મારો જીવ ચાલતો નથી. ના. પાંચમું, તું મારી વાત સમજ અને તું તારા જાતભાઈઓ પાસે જ જતો રહે. હા. છઠ્ઠું, કોઈ દિવસ તે તને અને હાથીને સપાટામાં લઈ પૂરા કરી નાખશે. હા. 8મો પ્રશ્ન છે, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. પેલું છે, બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછળવા લાગ્યું. બીજું, બકરો પોતાના જાતભાઈઓ સાથે ભળી ગયો. 5મું, હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું. 4થું, શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો. પહેલું અને સિંહનું બચ્ચું અને બકરો રમત રમતમાં ખૂબ આગળ ચાલ્યા ગયા. ત્રીજું, ત્યારબાદ બીજો જોઈએ કે તેણે પોતાની કહેવાતી માની આંખોમાં જોયું. 5મું, એક સિંહણને બચ્ચું જન્મ્યું. પેલું, બંને બચ્ચા સાથે રમે અને આનંદ કરે. ત્રીજું, સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો. બીજું, હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં ચાલ્યો જા. એ ચોથું. ત્યારબાદ પ્રશ્ન નંબર 9મો છે કે આપેલા શબ્દનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. પેલું છે, આજ્ઞા એટલે હુકમ, કે રાજાએ મંત્રીને આજ્ઞા કરી ચોરને ગમે તેમ કરી શોધી કાઢવું. બીજું, અનાદર એટલે અવજ્ઞા. વાક્ય છે, અર્જુન ગુરુની આજ્ઞાનો ક્યારેય અનાદર કરતો નથી. ત્રીજું, ચોખવટ એટલે સ્પષ્ટતા. વાક્ય છે, ચોખવટથી કરેલી વાત બધાને સમજાય છે. અને ચોથું, ખુશખુશાલ એટલે ખૂબ ખુશ. વાક્ય છે, શાળામાં વેકેશન પડતા બાળકો ખુશખુશાલ થઈ ગયા. પ્રશ્ન 10મો છે, નીચેના જે તે પ્રશ્નના યોગ્ય જવાબ કૌંસમાંથી શોધીને લખો. પહેલું છે, મમરાના લાડવા પર ધોકો મારીએ તો શું થાય? ભૂકો. બીજું, જો તમે દરરોજ દૂધ, લીલા શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ફળો ખાઓ
તો તમે કેવા થઈ જાઓ વૃષ્ટપૃષ્ટ. ત્રીજું છે બીજાને સમજવા માટે તમારે કેવી વાત કરવી જોઈએ? જવાબ આવશે ચોખવટથી. ચોથું, જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો? જવાબ આવશે ઉશ્કેરાઈને. પાંચમું છે તરસ્યા કાગડાને ક્યાંય પાણી ના મળ્યું તેથી તેને શું થયું? તો કે હતાશા. છઠ્ઠું, તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવશો? જીવની જેમ. અને સાતમું છે પ્રવાસમાં જવાની મંજૂરી મળતા ઝુબેર કેવું દેખાતું હતું? ખુશખુશાલ. આઠમું, વાઘ કેવું પ્રાણી છે? જવાબ આવશે જનુની. નવમું છે કોની સાથે બાથ ભીડવી એ મૂર્ખામી ગણી શકાય? તો કે બળિયા સાથે. અને 10મું, બે અજાણ્યા કૂતરાઓ એકબીજાને સામા મળે તો શું કરે? તો કે ઘુરક્યા. ત્યારબાદ 11મો પ્રશ્ન છે લીટી કરેલ શબ્દોના અર્થ પ્રમાણે અરસપરસ બંધ બેસતા વાક્યો જોડો. આમાં છે પહેલું, મારી મમ્મી મને બહુ હેત કરે છે. તેમાં જવાબ આવશે અ. હૃષ્ટપૃષ્ટ ગલોડિયું જોઈ મને વહાલ ઉભરાયું. બીજું, એકાએક ડાઘ્યું કૂતરું આવ્યું તો હું ચોંકી ગયો. તેમાં આવશે ક. ટેબલનું ખાનું ખોલતા વંદો જોઈ મીના ચમકી ગઈ. ત્રીજું, ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં. તેમાં આવશે બ. ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખવા મારું મન માન્યું નહીં. અને ચોથું છે દરિયાના મોજાના સપાટાથી તે તણાઈ ગયું. તેમાં જવાબ આવશે એ. પવનના જોરદાર ધક્કાથી વડલો પડી ગયો. અને પાંચમું છે બિલાડીઓને સામસામે ઘુરક્યા કરતી જોઈ કૂતરો ત્યાંથી ભાગી ગયો. તેમાં જવાબ આવશે ડ. ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી એ સાથે રાક્ષસો શું થઈ ગયા? પ્રશ્ન 12મો, નીચેના શબ્દોને સાચી રીતે લખો. પહેલું છે વિશિષ્ટ, બીજું અણધાર્યા, ત્રીજું ઉત્પન્ન, ચોથું પત્રકાર, પાંચમું શ્રોતાગણ, છઠ્ઠું પ્રશ્ન, સાતમું ભત્રીજી, આઠમું ધારાસભ્ય, નવમું અત્યંત, 10મું ઉત્સુક, 11મું જ્ઞાનગોષ્ઠી અને 12મું પ્રશ્નોત્તરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 13મો છે પ્રાણીઓ પક્ષીઓને લક્ષણોને આધારે ઓળખો અને જોડકા જોડો. તેમાં લક્ષણોમાં પહેલું છે રંગ બદલી શકે. તેમાં આવશે ડ. કાચિંડો. બીજું, લાંબો સમય પાણી વગર રહી શકે. જવાબ આવશે ઈ. ઊંટ. અને ત્રીજું, રાત્રે જોઈ શકે. જવાબ આવશે અ. ઘુવડ. અને ચોથું, માણસની જેમ બોલી શકે. પોપટ. પાંચમું, ઊંધા લટકીને ઊંઘે. જવાબ આવશે બ. ચામાચીડિયું. છઠ્ઠું, પીંછા ફેલાવી કળા કરે. જવાબ આવશે જ. મોર. સાતમું, ગંધ પારખી વસ્તુ શોધી શકે. જવાબ આવશે ક. કૂતરું. આઠમું, પાણી અને જમીન બંને જગ્યાએ જીવી શકે. જવાબ આવશે લ. કાચબો. નવમું, એક ડાળથી બીજી ડાળ પર કૂદી શકે. જવાબ આવશે ગ. વાંદરો. અને 10મું, બે કટકા થાય તોય જીવતું રહે. જવાબ આવશે ફ. અળસિયું. ત્યારબાદ ગીત મહાસાગરમાંથી આપણે પ્રશ્ન 14મો જોઈએ. કાવ્યપંક્તિઓ પૂર્ણ કરી લખો. પેલું છે ખારા ખારા ઉસ જેવા આછા આછા તેલ પોણી દુનિયા ઉપર એના પાણીની રેલમ છે. બીજું, આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી વાયુ વેગે આગળ ધાય ને અથડાતા પછડાતા જાય. ત્રીજું,
ઘોર કરીને ઘૂઘવે, ગરજે સાગર ઘેરે રવે, કિનારાના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો કરતો, ફીણથી ફૂફાડા કરતો ઓરો આવે, આગો જાય ને ભરતી ઓટ કરતો જાય. ચોથો, ઊંડો ઊંડો ગજબ ઊંડો, માણસ ડૂબે ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત ડૂબે, કિલ્લાની કિનારી ડૂબે, તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે, ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ. પાંચમું જોઈએ, ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, વિશાળ લાંબો પહાડો ઊંડો, એવો મોટો ગંજારો, એના જેવું કોઈએ ન મળે, મહાસાગર તો મહાસાગર. ત્યારબાદ પ્રશ્ન 15મો છે. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચા અર્થવાળા વાક્ય પર રાઇટ કરો. પેલું છે, સામો તે કિનારો નહીં, એટલે દરિયાને બીજો કિનારો ના હોય. બીજું, વાયુ વેગે આગળ ધાય, એટલે કે ખૂબ ઝડપથી આગળ વધે. ત્રીજું, ગરજી સાગર ઘેરે રવે, એટલે કે ખૂબ મોટા ગુંજતા અવાજે સાગર ગર્જના કરે છે. અને ચોથું, કિનારાના ખડકો રવે, એટલે સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે છે. અને પાંચમું, ફીણથી ફૂફાડા કરતો, નાગની ફીણની જેમ ફૂફાડા મારતા દરિયાના મોજા. અને છઠ્ઠું, પોણું, એટલે કે આખામાં પા ઓછું, પોણી રોટલી ખાધી અને પા રોટલી રહેવા દીધી. સાતમું, સીમાડો, એટલે કે ગામની હદ, મારું ઘર સીમાડે આવેલું છે. આઠમું, વાયુ વેગે, એટલે કે પવનની ઝડપે, બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે. નવમું છે, ગરજવું, ગર્જના કરવી, ગાજવું, મોટેથી બરાડવું. સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે. 10મું, ફૂફાડું, એટલે ફૂફવાટું, નોળિયા જોઈ નાગ ફૂફાડા મારવા લાગ્યો. 11મું છે, ભરતી, સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે. જવાબ છે, દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે. 12મું, ઓટ, એટલે કે ભરતીનું ઓસરી જવું તે. ભરતી પછી ઓટ આવે જ છે. ત્યારબાદ આપણે પ્રશ્ન 16મું જોઈએ. ખાલી જગ્યા પૂરો. પેલું છે, મહાસાગરના પાણીનો સ્વાદ ઉસ જેવો હોય છે. બીજું, મહાસાગર પૃથ્વીના પોણા ભાગમાં પથરાયેલું છે. અને ત્રીજું, ભરતી વખતે મહાસાગરનું પાણી કિનારાથી નજીક હોય. અને ચોથું, મહાસાગર બહુ લાંબો પહોળો અને ઊંડો હોય. અને પાંચમું, કવિતામાં મહાસાગરને મહાસાગર સાથે જ સરખાવ્યો છે. ત્યારબાદ આપણે પ્રશ્ન 17મું જોઈએ. વાક્ય ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. પહેલું, મહાસાગરને આરો કે ઓવારો નથી, પાડ કે પરથારો નથી. આ વિધાન સાચું છે. બીજું, મહાસાગરનો જળભંડાર પૂર્ણ રીતે ભરેલો છે. આ વિધાન સાચું છે. ત્રીજું, મહાસાગરના મોજા પૂર ઝડપે આગળ થાય છે. આ વિધાન ખોટું છે. અને ચોથું, કિનારાના ખડકો સાથે મહાસાગર ધીંગા મસ્તી કરે છે. આ વિધાન સાચું છે. અને પાંચમું, મહાસાગર મોટા મોટા કિલ્લાઓની કિનારી ડૂબાડી શકે એટલો ઊંડો નથી. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 18મો જોઈએ. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. તેમાં પ્રશ્ન પહેલો છે, કાવ્ય પંક્તિનો અર્થ લખો. પૂર્ણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છે. એટલે દુનિયાના પૂર્ણા ભાગ, એટલે કે 75% જેટલા ભાગ પર મહાસાગરના પાણી પથરાયેલા છે. બીજું, મહાસાગર કેટલો વિશાળ છે. કે મહાસાગર દુનિયાના પૂર્ણા ભાગ જેટલો વિશાળ છે. ત્રીજું, મહાસાગરનું પાણી કેવું છે. મહાસાગરનું પાણી મીઠા જેવું ખારું ખારું અને આછું આછું તેલ જેવું છે. ચોથું, મહાસાગર કેટલો ઊંડો છે. તો કે માણસ, ઘોડા, ઊંટ, હાથી, તાડ જેવા ઝાડ, મોટા મોટા પહાડ વગેરે પણ ડૂબી જાય તેટલો મહાસાગર ઊંડો છે. પાંચમું, મહાસાગરના મોજા કેવા છે. મહાસાગરના મોજા મોટા મોટા છે. તે વાયુ વેગે આગળ વધે છે અને અથડાતા પછડાતા પાછા જાય છે.
છઠ્ઠું, મહાસાગર કેવો અવાજ કરે છે? મહાસાગર ઘોર કરીને એટલે કે ઘેરા અવાજે ઘૂઘવે છે. અને સાતમું છે, દરિયા સાથે યાદ આવતી 5 વસ્તુઓના નામ લખો. મોજા, સ્ટીમર, રેતી, છીપલા અને માછલા. આઠમો પ્રશ્ન છે, ઊંચા ઊંચા 3 ઝાડના નામ લખો. ખજૂરી, તાડ અને નાળિયેરી. નવમું છે, પાણીમાં શું શું તરે અને શું ડૂબે છે? પાણીમાં લાકડું, પાંદડું, પીછું, દડો, હવા ભરેલું ટાયર, ફુગ્ગો વગેરે તરે અને જ્યારે સૂઈ, ચપ્પુ, પથ્થર, પ્લાસ્ટિક, લોખંડ વગેરે ડૂબે છે. 10મો પ્રશ્ન, તોફાન આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે? તોફાન આવે ત્યારે ઘેરા અવાજે ઘૂઘવતો અને મોટા મોટા મોજા ઉછળતો દરિયો ભયંકર અને બિહામણો લાગતો હશે. 11મું છે, તળાવ, નદી વગેરે ક્યારે છલકાય? જ્યારે ખૂબ જ વરસાદ આવે અને સતત ઘણા દિવસ સુધી આવતો રહે ત્યારે તળાવ, નદી વગેરે છલકાય છે. 12મો પ્રશ્ન છે, દરિયાનું પાણી ડહોળવું હોય કે ચોખ્ખું? કેમ? તો કે મોટાભાગે દરિયાનું પાણી ડહોળવું હોય છે, કારણ કે તેમાં અનેક પ્રકારના ક્ષાર ઉગડેલા હોય છે. 19મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે, કાવ્ય પંક્તિનો અર્થ લખો. આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠે. મહાસાગરના કોઈ ચોક્કસ સીમાડા એટલે કે હદ નથી. દૂર દૂર નજર કરીએ તો આભ અને મહાસાગર બંને એક થઈ જતા લાગે છે અને એ આભના સીમાડા પરથી મહાસાગરના તરંગો એટલે કે મોજા ઉઠતા હોય તેવું લાગે છે. બીજું છે, અહીં દરિયા સાથે સંબંધ ધરાવતા કેટલાક શબ્દો આપ્યા છે. તેમાં તમે બીજા કેટલાક શબ્દો ઉમેરો. મોટી સ્ટીમર, સાપ, માછલા, જળઘોડા, છીપલા અને પરવાળા. તેમાં ઉત્તરમાં જોઈએ, રેતી, દરિયા કિનારો, શંખલા, મીઠું, મરજીવા, તરવૈયા, વહેલ, સહેલ, સહેલાણીઓ, શાર્ક, કરચલો, કાચબો, સમુદ્ર, સાગર, અખાત, સૂર્યોદય, સૂર્યાસ્ત, લહેર, ખાણીપીણી, મોજ મસ્તી, રેતીના મહેલ, રેલમ છેલમ, છબછબિયા અને હિલોડા. ત્યારબાદ પ્રશ્ન 20મો છે, ઉદાહરણ મુજબ કવિતામાંથી નીચેના શબ્દોના પ્રાસવાળા શબ્દ શોધીને લખો. ઉદાહરણ તરીકે, આરો, ઓવારો, રવે, ઘૂઘવે. પહેલું, અથડાતા, પછડાતા. બીજું, ઊંટ, તૂત. ત્રીજું, તાડ, ઝાડ. અને ચોથું, ધાડ, પહાડ. ત્યારબાદ પ્રશ્ન 21મો છે, રેતી, દરિયા કિનારો, શંખલા, મીઠું, મરજીવા, તરવૈયા, વહેલ, સહેલ, સહેલાણીઓ, શાર્ક, કરચલો, કાચબો, સમુદ્ર, સાગર, અખાત, સૂર્યોદય, સૂર્યાસ્ત, લહેર, ખાણીપીણી, મોજ મસ્તી, રેતીના મહેલ, રેલમછેલ, છબછબિયા, હિલોડા. આપેલા શબ્દોમાંથી સરખા પ્રાસવાળા શબ્દો શોધી અને લખો. ઉત્તર છે, વહેલ, સહેલ, ખાણીપીણી, માછલા, છીપલા, મહેલ અને રેલમછેલ. પ્રશ્ન 22મો છે, નીચે આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતા શબ્દો કાવ્યમાંથી શોધી અને લખો. પેલું છે, પાણી. તેમાં આવશે ખારા ખારા, આછા આછા, રેલમછેલ, જળબંબોળ. બીજું, વિશાળતા, પોણી દુનિયા ઉપર, લાંબો પહોળો, સામું, કિનારો દેખાય નહીં. મોજા, મોટા મોટા તરંગ, અથડાતા પછડાતા, વાયુ વેગે અને આગળ જાય. ઊંડાણ, ઊંડો, માણસ, ઘોડા, ઊંટ, હાથી, ડૂબે. તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે. ત્યારબાદ પ્રશ્ન 23મો છે, ઉદાહરણ મુજબ શબ્દ સમૂહમાં ખૂટતા બીજા શબ્દ લખો. ઉદાહરણ, ખારા ખારા, ઊંસ જેવા. પહેલું છે, મોટા મોટા તરંગ ઉઠે. બીજું, હાથી જેવા, તૂત ડૂબે. ત્રીજું, આછા આછા તેલ. અને ચોથું, અથડાતા પછડાતા જાય. પાંચમું, ધીંગા મસ્તી, કરતો કરતો. અને છઠ્ઠું, ઊંચા ઊંચા, ઊંટ ડૂબે. 24મો પ્રશ્ન છે, સરખા પ્રાસવાળા શબ્દોને આધારે કવિતામાં નવી કડી ઉમેરો. મહાસાગરમાં આવે વહેલ, ઊંડા જળમાં કરતી સહેલ, ભલે થતી પાણીની રેલમછેલ, બાળકો બનાવે રેતીના મહેલ. 25મો પ્રશ્ન છે, આપેલા કાવ્ય મુજબની પંક્તિ કવિતામાંથી શોધીને લખો. ઉદાહરણ પ્રમાણે, આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી, વાયુ વેગે આગળ ધાય. આભના કિનારેથી ગજબ તરંગો ઉઠે છે.
પેલું પૃથ્વીના પોણા ભાગ પર જ પાણી છે, પોણી દુનિયા ઉપર એના પાણી રેલમ છે. બીજું, પૃથ્વી પર પાણીનો ભરચક ભંડાર ભરેલો છે, આરું કે વારું નહીં, પાડ કે પથરારું નહીં, પથરાયા એ જળભંડાર સભર ભર્યા. ત્રીજું છે, ભરતી વખતે તે નજીક આવે છે, ઓટ વખતે તે દૂર જાય છે, ઓરો આવે આઘો થાય ને ભરતી ઓટ કરતો જાય. ચોથું, મહાસાગર તો મહાસાગર છે, તેની તુલના કોઈ સાથે થઈ શકે નહીં, એના જેવું કોઈ ના મળે, મહાસાગર તે મહાસાગર. 26મો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ જળબંબોળ જેવા બીજા શબ્દો શોધી અને લખો. ઉદાહરણ તરીકે, આખી દુનિયામાં જળ ફરી વળતા જળબંબોળ. પેલું છે, આ કવિતા વાંચી મને મજા આવી, હવે હું તો રસ તરબોળ. બીજું, ખનિજ તેલ લઈને જતું જહાજ દરિયામાં ઊંધું પડ્યું, બધું તેલ દરિયામાં ઢોળાઈ જતા દરિયો તેલ તેલ થઈ ગયો. ત્રીજું, ઉર્વિલને ઇનામમાં ખૂબ ધન મળતા ઉર્વિલ માલામાલ થઈ ગયો. ચોથું, કરુણાને વાતો કરવાની ટેવ છે, આજે બહુ દિવસે બહેનપણી સાથે વાતો કરવા મળી એટલે તે ખુશખુશાલ થઈ ગઈ. પાંચમું, આશાને ગીત ગાવાનું બહુ ગમે છે, ગીત ગાતી હોય ત્યારે એ ગુલતાન થઈ જાય છે. અને છઠ્ઠું, ચોરે કબૂલ કરાવવા માટે પોલીસે ચોરના ગાલ લાલચોળ કરી દીધા. ને સાતમું છે, ખાઈ ખાઈને ગોલીનું પેટ એવું તે ગોળમટોળ થઈ ગયું કે વાત ના પૂછો. 27મો પ્રશ્ન છે કે એના જેવું બીજું કોઈ નહીં, એટલે કે જેની સરખામણી તેની સાથે જ કરી શકાય તેવી હોઉં તેવા બીજા ઉદાહરણ લખો. ઉદાહરણ તરીકે, મહાસાગર તો મહાસાગર, પેલું મમ્મી તો મમ્મી, બીજું પપ્પા તો પપ્પા, ત્રીજું ગાંધીજી તો ગાંધીજી, ચોથું હિમાલય તો હિમાલય, અને પાંચમું નર્મદા તે નર્મદા. 28મો પ્રશ્ન છે, કવિતાની પંક્તિઓને વાર્તાના વાક્યોની જેમ લખો. પંક્તિ છે, ખારા ખારા ઊંસ જેવા. વાક્ય છે, મહાસાગરનું પાણી ખારું ખારું ઊંસ છે. પેલું, વાયુ વેગે આગળ ધાય, ધાય એટલે દોડે, કે મોજાઓ વાયુ વેગે આગળ દોડે છે. બીજો, ઊંડો ઊંડો ગજબ ઊંડો, મહાસાગર ખૂબ ઊંડો છે. ત્રીજું, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, મહાસાગરમાં ઊંચા ઊંચા ઊંટ પણ ડૂબી જાય છે. અને ચોથું છે, ગાંડો થઈને રેલેતો તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, મહાસાગરમાં જ્યારે ભરતી આવે ત્યારે બધે જ પાણી પાણી થઈ જાય છે. પાંચમું છે, વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો ગજાવર. વાક્ય છે, મહાસાગર ખૂબ લાંબો પહોળો ઊંડો અને ગજાવર એટલે કે ખૂબ જ વિશાળ છે. 29મો પ્રશ્ન છે, બકરી અને સિંહવાળી વાર્તામાં પરંતુ આવતા હોય તેવા વાક્ય શોધીને લખો. ઉત્તર છે, પેલું, સિંહ શિકારની શોધમાં હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો. બીજું, તેને મારી નાખવા સિંહે બચ્ચાને પકડી લીધું, પરંતુ મારી નાખતા તેનો જીવ ચાલ્યો નહીં. અને ત્રીજું છે, આજે મારા બેટાએ મોટાભાઈ તરીકે અમારી આજ્ઞા પાડી છે, પરંતુ હવે તે મોટો થયો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30મો છે, નીચેના વાક્યોમાં પણ, પરંતુ, કે, તેથી મૂકી ખાલી જગ્યા પૂરો અને વાક્યને અર્થપૂર્ણ બનાવો. એમાં પહેલું છે કે તમે મને આમંત્રણ આપ્યું પણ હું આવી શકી નહીં. બીજું, અમૃતા હોશિયાર છે પરંતુ ઋત્વી જેટલી નહીં. અને ત્રીજું, દાદીને આજે ઉપવાસ છે તેથી આજે તેઓ જમશે નહીં. અને ચોથું, કોયલનો રંગ કાળો છે પરંતુ કંઠ મીઠો છે. અને પાંચમું, અમૃત કાકીને મંગુ વહાલી છે તેથી તેઓ તેને બહુ વહાલ કરે છે. અને છઠ્ઠું, કરિશ્માને કેશોદવાળા કાકાના ઘરે રહેવું ગમે છે તેથી તે રજાઓમાં કેશોદ જશે. સાતમું, એન્થોનીને અભિનય સરસ આવડે છે પરંતુ જાહેરમાં અભિનય કરતા ડરે છે. આઠમું, શ્રેય સૌની મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે. નવમું, ઝુમાએ વેણુને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે તેને બચાવી શક્યો નહીં. અને 10મું, બધાને હતું કે મેરી કોમ હારી જશે પણ તે જીતી ગઈ. 11મું વાક્ય છે, ગૌરવ નાપાસ થયો પરંતુ તે હિંમત હાર્યો નહીં. 12મું વાક્ય છે કે આ મોબાઈલ મોંઘો છે પણ મારે તો ખરીદવો છે. અને 13મું વાક્ય છે, સૂર્ય હોશિયાર હતો તેથી તે પાસ થઈ ગયો. ત્યારબાદ 31મો પ્રશ્ન છે કે ખોટા વિકલ્પ ચેકી નાખો અને વાક્યને અર્થપૂર્ણ બનાવો.
પેલું વાક્ય છે રિયાને રમવું છે પણ તેની સાથે રમવા કોઈ તૈયાર નથી. બીજું વાક્ય છે તમારી વાત સાચી છે પરંતુ મારાથી કોઈ મદદ થઈ શકે તેમ નથી. ત્રીજું જંગલમાં ઘણા ઝાડ છે તેથી તે લીલુંછમ દેખાય છે. અને ચોથું આજે રવિવાર છે પણ રજા નથી. પાંચમું ચાલવાની મજા આવે છે તેથી ડોલી રોજ ચાલવા જાય છે. અને છઠ્ઠું કૈલાસ પાછળ કૂતરું પડ્યું તેથી તે જોર કરીને ભાગ્યો. અને સાતમું ક્રિપલે નિબંધ લેખનનું હોમવર્ક કર્યું નહીં પણ નિબંધ મોઢે કરી લીધો. અને આઠમું છે ગાંધી બાપુના અથાગ પ્રયત્નોથી આપણા દેશને આઝાદી મળી તેથી આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ. અને નવમો પ્રશ્ન છે વિરાટ કોહલીએ ટોસ જીત્યો પરંતુ પહેલા બેટિંગ લીધી નહીં. અને 10મું છે વિરલને વરસાદમાં પલળવા જવું છે પણ મમ્મીને ના હોવાથી તે જતો નથી. અને 11મું છે નવીન તોફાની છે પણ હોશિયાર છે. પ્રશ્ન 32મું છે પણ પરંતુ કે તેથીનો ઉપયોગ કરે વાક્યોને નમૂના પ્રમાણે યોગ્ય રીતે પૂર્ણ કરો. પેલું વાક્ય છે વિમળાને વાંચવું છે. વિમળાને વાંચવું છે. વિમળાને વાંચવું છે પણ પરંતુ તેની પાસે પુસ્તક નથી અને વિમળાને વાંચવું છે તેથી તે પુસ્તકાલયમાંથી ચોપડી લાવે છે. એવી જ રીતના બીજું જોઈએ કે સિંહનું બચ્ચું નાનું હતું પણ પરંતુ તે ખૂબ હિંમતવાન હતું. સિંહનું બચ્ચું નાનું હતું તેથી તે હાથીની સામે થયું નહીં. અને ત્રીજું નીતા સુંદર છે પણ પરંતુ તે સ્વચ્છતા રાખતી નથી. નીતા સુંદર છે તેથી તે સૌ બહેનપણીઓમાં માનેતી છે. ચોથું સંગીતા શહેરમાં રહે છે પણ પરંતુ તેને ગામડું ખૂબ જ ગમે છે. અને સંગીતા શહેરમાં રહે છે તેથી તેની બોલી અને રીતભાત શહેરી જેવી જ છે. પાંચમું મારા શિક્ષક હંમેશા મને મદદ કરે છે પણ પરંતુ મારી ખોટી વાતમાં મને ઠપકો પણ આપે છે. મારા શિક્ષક હંમેશા મને મદદ કરે છે તેથી હું જ્યારે મુશ્કેલીમાં હોઉં ત્યારે તેમની પાસે જાઉં છું. અને છઠ્ઠું લીમડો કડવો હોય છે પણ તેના ગુણ શરીરને નિરોગી બનાવે છે. લીમડો કડવો હોય તેથી તેનો રસ પીવો ગમતો નથી. સાતમું સિંહે ઉંદરને પકડી લીધો પણ તેને મારી નાખ્યો નહીં. સિંહે ઉંદરને પકડી લીધો તેથી ઉંદર ખૂબ જ ગભરાઈ ગયો. અને આઠમું છે દયાને ઢીંગલી ખરીદવી હતી પણ પરંતુ તેની પાસે પૈસા નથી. દયાને ઢીંગલી ખરીદવી હતી તેથી તેણે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. નવમું છે રાકેશ મન લગાવીને ભણતો હતો પરંતુ ઘરમાં ટીવી ચાલતું હોવાથી ભણવામાં તેનું ધ્યાન રહેતું નથી. રાકેશ મન લગાવીને ભણતો હતો તેથી તે પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ શક્યો. 10મું દરિયામાં ઘણું પાણી છે પણ પરંતુ તે ખારું હોવાથી પીવાલાયક નથી. દરિયામાં ઘણું પાણી છે તેથી તેમાં વહેલ જેવા મોટા પ્રાણીઓ રહી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 33મો કે નીચેના બે ચિત્રો જુઓ અને કહો કે બંનેમાં શું જુદું જુદું છે. પ્રશ્ન 34મો છે ઉપરના બંને ચિત્રોનું એકસાથે વર્ણન કરો તે માટે પણ પરંતુ અને તેથી શબ્દનો ઉપયોગ કરો. એમાં આપણે જોઈએ ઉત્તર કે ઉપરના ચિત્રોમાં ઉંદર, પીલું, ભમરડું અને નાનકડી કીડી પણ કેટલીક વસ્તુઓ લઈને જઈ રહ્યા છે. કીડી દોરી, પીલું પાંદડું, ભમરું લાકડી અને ઉંદર મોટો છે તેથી નાળિયેરની કાચલી ઉપાડીને જઈ રહ્યો છે. પહેલા ચિત્રમાં બધા વસ્તુઓ લઈને જતા દેખાય છે પણ બીજા ચિત્રમાં તેમણે એક નાવડી બનાવી દીધી છે. સૌએ સાથે મળીને ખૂબ સુંદર કામ કર્યું તેથી એક સુંદર નાવડી તૈયાર કરી શક્યા. તેઓ નાના નાના છે પરંતુ નાવડી બનાવવાનું મોટું કામ કરી દેખાડ્યું. ત્યારબાદ પ્રશ્ન 35મો છે કે આપેલા શબ્દોને સાચો અર્થ ધરાવતા શબ્દોની નીચે લીટી દોરો. ઉદાહરણ જોઈએ જનૂન એટલે જોશ, જુસ્સો. તેમાં પેલું છે પરથારો એટલે નાનું ઓટલું. બીજું જળભંડાર એટલે પાણીનો ખૂબ મોટો સંગ્રહ. ત્રીજું સભરભર્યા એટલે કે પૂરેપૂરા ભરેલા. ચોથું ધાય એટલે દોડી. પાંચમું ઘૂઘવવું એટલે ગરજવું. છઠ્ઠું ગંજારવ એટલે ઘણું મોટું. ત્યારબાદ 36મો પ્રશ્ન છે આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પેલું ચારે તરફ પાણી જ પાણી એટલે જળબંબોળ.
બીજું ઘેરો અવાજ કે રણકો એટલે ઘોર, અને ત્રીજું બનાવટી વાત કે જુઠ્ઠાણું એટલે તૂત. ત્યારબાદ પ્રશ્ન 37મો છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પેલું છે વન એટલે જંગલ, બીજું અંતર એટલે હૃદય, ત્રીજું હતાશ એટલે નિરાશ, ચોથું હેત એટલે વહાલ સ્નેહ, પાંચમું બળિયું એટલે જોરાવર બળવાન, છઠ્ઠું ગજવું એટલે શક્તિ, સાતમું ઊંસ ક્ષાર મીઠું, આઠમું આરો એટલે કિનારો, અને નવમું છે રવ એટલે અવાજ, દસમું ઓરો એટલે પાસે, અને 11મું છે આઘો એટલે દૂર, 12મું તરંગ એટલે લહેર મોજું, 13મું હુષ્ટપૃષ્ટ એટલે તંદુરસ્ત, 14મું આજ્ઞા એટલે હુકમ, 15મું ચોખવટ એટલે સ્પષ્ટતા, 16મું સાગર એટલે દરિયો, 17મું છે વાયુ એટલે પવન, અને 18 દુનિયા જગત વિશ્વ. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 38મો છે, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ આપો. પેલું ઓરો એટલે આગું, બીજું અનાદર એટલે આદર, ત્રીજું ખોટો સાચો, ચોથું ભરતી એટલે ઓટ, પાંચમું આભ ધરતી, છઠ્ઠું ગાંડો ડાહ્યો, સાતમું ઊંડો એટલે છેછરો, આઠમું વહાલા દવલા, નવમું સુંદર કદરૂપું, 10મું લીલા સુકા, 11મું આનંદ શોક, 12મું હૃદયપુષ્ટ એટલે કે માય કાંગલું, 13મું હોશિયાર એટલે મૂર્ખ, અને 14મું સવાર સાંજ, અને 15મું છે તરે ડૂબે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 નીચેના શબ્દની સાચી જોડણી લખો. પેલું અદ્ભુત, બીજું શિકાર, ત્રીજું ખુશખુશાલ, ચોથું ઝનૂની, પાંચમું હોશિયાર, છઠ્ઠું સિંહણ, સાતમું ઉસ, આઠમું દુનિયા, નવમું સીમાડો, 10મું ધીંગા મસ્તી, 11મું ફફાડો, 12મું ઊંડું, 13મું ઊંચું ઊંચો, 14મું ઊંટ, 15મું ક્ષત્રિય, 16મું છે તક્ષશિલા, 17મું આભૂષણ, 18મું શ્રોતાગણ, 19 ભત્રીજી, 20મું કિકિયારી, 21મું પ્રશ્નોત્તરી, 22મું ઉત્સુક, 23મું જ્ઞાનગોષ્ઠી, 24મું કુટુંબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 40મો જોઈએ. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એમાં પહેલું છે જીવની જેમ જાળવવું, અતિશય જતન કરીને જાળવવું. વાક્ય છે સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી હતી. બીજું છે બાથ ભીડવી એટલે ટક્કર ઝીલવી, મોટું કામ હિંમતભેર ઉપાડવું. વાક્ય છે નાનીઓ હાથી જેવો બળિયા સાથે બાથ ભીડવા તૈયાર થયો. ત્રીજું છે પાણીના રેલાની જેમ એટલે કે ખૂબ ઝડપથી. વાક્ય છે સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો. અને ચોથું છે ભૂક્કો બોલી જવું એટલે નાશ થઈ જવું. વાક્ય છે હાથીની સામે થાય તો બકરા જેવા પ્રાણીનો ભૂક્કો બોલી જાય. 41મું છે સ્વર ચિહ્ન ગોઠવીને શબ્દ ઓળખો અને લખો. પેલું હાથી, બીજું કવિતા, ત્રીજું કાચબો, ચોથું વિમાન, પાંચમું ખોરાક, છઠ્ઠું વાદળ, સાતમું ઝૂંપડી, આઠમું કુલ્ફી, અને નવમું છે હોશિયાર. 42મો પ્રશ્ન છે મારી મમ્મી વિશે 8-10 વાક્ય લખો. કે મારી મમ્મી મને ખૂબ વહાલ કરે છે, તે સવારે વહેલી ઉઠે છે, મને પણ દરરોજ સવારે સૂર્ય ઉગે તે પહેલાં જ જગાડે છે, પછી મને જલ્દી તૈયાર કરે છે, તે મને શાળાનું હોમવર્ક કરવામાં મદદ કરે છે. મારી મમ્મી ખૂબ પ્રેમાળ છે, તે સૌને પ્રેમથી બોલાવે છે, તે ઘરના સૌની સંભાળ રાખે છે, તે સ્વાદિષ્ટ રસોઈ બનાવીને સૌને જમાડે છે. હું કે બીજું કોઈ ઘરમાં કોઈ બીમાર થઈ જાય તો તે કાળજી લે છે. મને મારી મમ્મી ખૂબ જ ગમે છે, તે ઘરમાં ન હોય ત્યારે મને જરાય ગમતું નથી. ત્યારબાદ પ્રશ્ન 43મો છે કે દરિયાના વિવિધ નામો જાણો અને તમારી નોટબુકમાં લખો. તેમાં આપણે જોઈએ જવાબ છે ઉદધી પાણીનો જથ્થો, જલધી જળનો જથ્થો, અંબુધી પાણીનો ભંડાર, વારિધી પાણીનો ભંડાર,
જળનિધિ એટલે કે જળનો ભંડાર, પયોનિધિ પાણીનો ભંડાર, મહેરામણ મહાસાગર મોટો દરિયો, રત્નાકર એટલે રત્નોની ખાણ અને દરિયાના અન્ય નામો છે અર્ણમ, જળબ્ધિ, સમુદ્ર, સિંધુ, સાગર અને અબ્ધિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 44મો જોઈએ કે પ્રાણીઓમાં મા પોતાના બચ્ચાની સંભાળ કેવી રીતે રાખે છે? તમારી નોટબુકમાં લખો કે માનવીઓમાં માતા જેમ બાળકની સાર સંભાળ રાખે છે તેમ પ્રાણીઓમાં પણ માતા પોતાના બચ્ચાની સાર સંભાળ રાખે છે. હાથી, સિંહ, વાઘ, ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ પણ પોતાના બચ્ચાની સંભાળ લે છે. માતા પોતાના બાળકને જન્મ આપીને હિંસક પ્રાણીઓથી બચાવવા સુરક્ષિત સ્થાને રાખે છે. તેને દૂધ પીવડાવે છે. બચ્ચું મોટું થાય અને ખોરાક લેતું થાય ત્યારે તેના માટે ખોરાકની વ્યવસ્થા કરે છે. વધુ મોટું થાય એટલે જાતે ખોરાક લેતા શીખવે છે. દુશ્મન પ્રાણીઓથી પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તે પણ શીખવે છે. ખરેખર મા તે મા છે. તે ભલે પ્રાણીઓ પંખીઓની હોય કે માણસની, તેમનું હૃદય પ્રેમ અને મમતાથી ભરેલું હોય છે. ત્યારબાદ 45મો પ્રશ્ન જોઈએ. મહાસાગર વિશે 8-10 વાક્યો તમારી નોટબુકમાં લખો. એમાં ઉત્તર છે મહાસાગર વિશાળ જળભંડાર છે. તેમાં ઘણી નદીઓના પાણી ઉમેરાય છે. મહાસાગરના પાણી ખૂબ ઊંડા અને ખારા હોય છે. તે પીવાના કામમાં આવતા નથી. મહાસાગરને આરો કે ઓવારો હોતો નથી. તેનો સામેનો કિનારો જોઈ શકાતો નથી. તેના પાણી પોણા ભાગની દુનિયા પર ફેલાયેલા જોવા મળે છે. મહાસાગરમાં ભરતી અને ઓટ આવે છે. તેમાં ઊંચા ઊંચા મોજા ઉછળે છે. મહાસાગરમાં હોડીઓ અને મોટા મોટા જહાજો ફરે છે. સાંજના સમયે મહાસાગરમાં સૂર્ય ડૂબતો દેખાય છે. મહાસાગરમાં ડૂબતા સૂર્યનું દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે. લોકો સાંજે મહાસાગરના કિનારે ફરવા નીકળે છે. મહાસાગરમાં માછલીઓ વગેરે અનેક જળચર પ્રાણીઓ રહે છે. મહાસાગરમાંથી મોતી મળી આવે છે. મરજીવાઓ મહાસાગરમાં ડૂબકી મારીને મોતી શોધી લાવે છે. મહાસાગરનું દુનિયામાં ખૂબ મહત્વ છે. ખરેખર મહાસાગર તે મહાસાગર છે.